નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આગળ તમે પ્રશ્ન 1 થી 60 જે છે તેનું સોલ્યુશન જોઈ લીધું છે અને તમારે જોઈ લેવાનું બાકી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે, એના ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો ભાગ 1 તમે મેળવી શકો છો. હવે વાત કરીશું, જ્યારે કોઈ એક પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવાય? પાક કહેવાય છે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને અને ભૂસાઓને ખાલી જગ્યાની ક્રિયા દ્વારા અલગ પાડે છે, તો ઉપણમાંથી અલગ પાડે છે. ડેન્ગ્યુ વાયરસનું વાહક મચ્છર કયું છે? તો માદા એડિસ મચ્છર છે. નીચેના પૈકી કયો રોગ પાણીથી ફેલાતો નથી? તો ટ્યુબરક્યુલોસિસ. પ્રશ્ન નંબર 65, કુદરતમાંથી મળી આવતા પદાર્થને કુદરતી સંસાધનો કહે છે. તો નીચેનામાંથી ખાલી જગ્યા કુદરતી સંસાધન નથી? તો વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક. નીચેના પૈકી કયો ગુણ સારા બળતણનો નથી? તો જ્વલન બિંદુ ઊંચું હોય, બરાબર, તો એ વિદ્યાર્થી મિત્રો સારો જે છે તે બળતણ નથી. પ્રશ્ન નંબર 67, દિવાસળીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે. તો એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ. પ્રાણી ઉદ્યાનની અંદર પ્રાણીઓની કઈ કાળજી જે છે તે રાખવામાં આવે છે? તો રહેઠાણ, રક્ષણ અને ખોરાક એટલે કે આપેલા તમામ. વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારોમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિ હોય તેને શું કહેવાય? તો તેને સ્થાનિક જાતિ કહેવાશે. નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેવા પ્રજનનને શું કહેવાય? તો લિંગી પ્રજનન કહેવાશે. શાના કારણે માછલીઓ સેંકડો અંડકોષો મૂકે છે પણ બધા અંડકોષો ફલિત થતા નથી? તો પાણીની ગતિ છે, વાયુની ગતિ છે અને વરસાદની અસર થાય છે. ઋતુસ્રાવ લગભગ કેટલા દિવસનો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 28 થી 30 દિવસનો અંદર એકવાર થાય છે. કઈ વય જૂથનો ગાળો તરુણ અવધિનો ગણાય છે? તો 11 થી 18 કે 19 વર્ષ. બે વિદ્યાર્થી એક ટેબલને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. વિદ્યાર્થી એનું બળ વિદ્યાર્થી બીના બળ કરતાં વધારે છે, તો ટેબલ કોના બળની દિશામાં ગતિ કરશે? તો કોનું? એ તરફ ગતિ કરશે. કબડ્ડીના ખેલાડીઓ તેમની હરીફ ટીમના ખેલાડીઓને પકડવા માટે અને હાથની પકડ વધારવા માટે શું કરે છે? તો માટીવાળા હાથ કરશે. શ્વાન ખાલી જગ્યાથી વધુ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે, તો 20,000 હર્ટ્ઝ કરતાં પણ વધારે. બોલપેનની વપરાયેલી રિફિલને જોરથી પોલિથીનની ટુકડા સાથે ઘસવામાં આવે છે. આ અંગે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? તો રિફિલ અને પોલિથીન ઉપર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે. આ વિદ્યાર્થી મિત્રો વાક્ય ખોટું છે. એક પાત્રની અંદર રાખેલા વિદ્યુત દ્રાવણમાં કાર્બનના 2 સળિયા અસંત ડુબાડતા બનતી રચનાને ખાલી જગ્યા કહે છે. તો તેને રાસાયણિક કોષ કહે છે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો વિદ્યુતના સુવાહક આપ્યા છે, તો સુવાહક કયા છે? લોખંડ અને ત્રાંબુ એટલે કે પેલામાં સી આવશે. વિદ્યુતના અવાહકમાં આવશે રબર અને લાકડા એટલે કે બી. બંધ પરિપથમાં આવશે વિદ્યુત પરિપથ અને ટેસ્ટર છે તેમાં આવશે વિદ્યુત પ્રવાહ નક્કી કરવા માટે. એટલે સાચો જવાબ શું આવે છે? એ. કેલિડોસ્કોપના 3 સમતલ અરીસા પરસ્પર ખાલી જગ્યાના ખૂણે ગોઠવાયેલા હોય છે, તો 60 અંશ. સિરાજુદ્દૌલાને હરાવી બંગાળનો નવાબ કોને બનાવાયો? તો મીર જાફર. અહીંયા આપણે યોગ્ય જોડકા જોડીશું વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો 1831-32 ની અંદર શું આવશે? કોલ આદિવાસી બળવો. 1855માં આવશે સંથાલનો બળવો. 1910માં આવશે વિદ્યાર્થી મિત્રો બરસીનો બળવો અને 1940માં આવશે વરલી લોકોનો બળવો. જૂની દિલ્હી કઈ નદીના કિનારે આવેલું છે? તો યમુના નદીના કિનારે જૂના દિલ્હી જે છે તે આવેલું છે. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1801માં. દાંડી યાત્રાનું અંતર કેટલા કિલોમીટર હતું? તો 370 કિલોમીટર. પદ્મપાણીનું ચિત્ર અજંતાની કઈ ગુફામાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ગુફા નંબર આવશે 1. પ્રશ્ન નંબર મિત્રો 87, જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને ક્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો? તો ઓક્ટોબર 2019. આમાંથી કયું માનવ સર્જિત સંસાધન નથી? તો આવશે ડી, ખનિજો. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવોટની ક્ષમતાવાળો સોલર પાર્ક જે છે તે આવેલો છે? તો ચારણકા. પ્રશ્ન નંબર 90, મુંબઈની અંદર પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યારે સ્થાપાઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો મુંબઈની અંદર પહેલી યાંત્રિક કાપડ મિલ ઈસવીસન 1854માં સ્થાપાઈ હતી. બંધારણ પ્રમાણે કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મંજૂરી કરાવવી ગુનો ગણવામાં આવે છે? તો 14 વર્ષ સુધી. 6 થી 14 વર્ષની ઉંમરના બાળકને ફરજિયાત એટલે કે મફત શિક્ષણ મેળવવાનો હક છે. જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જિલ્લા એટલે કે રાજ્યની અંદર હોય એટલે કોણ આવે? રાજ્યપાલ આવશે.
શ્વેત ક્રાંતિ કોની સાથે સંબંધ ધરાવે છે? તો શ્વેત એટલે વિદ્યાર્થી મિત્રો સફેદ. તો સફેદ શું હોય? દૂધ. બરાબર છે. તો દૂધ સાથે શ્વેત ક્રાંતિ સંકળાયેલી છે. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયમાં ચિત્રો મહારાષ્ટ્રમાં કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે? તો નરસિંહગઢની ગુફા. બરાબર, મહારાષ્ટ્ર પૂછે છે. રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1897માં. અંગ્રેજીના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 96, ખાલી જગ્યા વિલ ટેક કેર ઓફ ધ બેબી. તો સાચો જવાબ શું આવશે? હું. બરાબર છે, એટલે કે એ. અબાઉટ ખાલી જગ્યા વેર યુ ટોકિંગ. તો જવાબ આવે છે ડી. આઈ હેવ નો આઈડિયા. તો જવાબ શું આવશે? ડુ આઈ, એટલે કે સાચો જવાબ આવશે બી. રવિન્દ્રનાથ ટાગોર વોઝ વન ઓફ ધ ખાલી જગ્યા પોસ્ટ ઓફ ધ મોડર્ન લાઈફ. તો ગ્રેટેસ્ટ, એટલે કે સાચો જવાબ આવે છે ડી. સાઇટ ક્વિટ જે છે ખાલી જગ્યા ગો હોમ. તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓર. વી બાઉટ ખાલી જગ્યા પેન્સ, એટલે કે નોન જે છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું આવશે? ડી. ખાલી જગ્યા આઈ ઓપન અ વિન્ડો. તો શુડ, એટલે કે સાચો જવાબ આવશે એ. આઈ હેવ જસ્ટ ટેકન કોફી, એટલે કે સાચો જવાબ ડી બનશે. વિજય હેઝ રાઇટ એન હિઝ લેસન જસ્ટ નાઉ, એટલે કે સી સાચો જવાબ બને છે. ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ રિવર. તો હાઉ મચ, એટલે કે જવાબ આવશે સી. ગુજરાતીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કુંજ, કુળ, કુંચી, કૃપા અને કઈ. શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો પેલું આવશે કઈ, પછી આવશે કુળ, કુંજ, ત્યાર પછી કુંચી અને કૃપા. આ ગાડી શબ્દનો સમાસ જે છે કયો આવશે? તો મધ્યમ પદ લોપી આવશે. 10-12 શબ્દનો સમાસ કયો આવશે? તો દંદ્ર. તાલાવેલી શબ્દ જે છે તેનો વિદ્યાર્થી મિત્રો આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો તાલાવેલી તો આતુરતા. ફરીથી જન્મ લેવો તે શબ્દ માટે એક શબ્દ તો પુનઃજન્મ. સંયુક્ત શબ્દનો વિરોધ શબ્દ લખો તો આવશે વિભક્ત. રાનમો કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આવશે પ્રકૃતિ ગીત. પ્રશ્ન નંબર 113, પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. તો પન્નાલાલ પટેલ. લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? તો પુસ્તક ખરીદવું હતું. કયું પુસ્તક ખરીદવું હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે. મારી પ્રજા સુખી રહો કયા પ્રકારનું વિધાન છે? તો સાદું વાક્ય છે. कवि किसे नहीं बांटने की बात करते हैं? तो इंसान को. मैं खाली जगह के बिना नहीं रह सकूंगा. बाबा भारती का ये वाक्य पूरा कीजिए. तो आवश्य सुल्तान. भारत के प्रथम पुरुष अंतरिक्ष यात्री कौन थे? तो राकेश शर्मा. सब्जी मंडी में ताजा सब्जी मिलती है. वाक्य में गुणवाचक विशेषण बताइए. तो आवश्य ताजा. जिसकी लाठी उसकी भैंस. कहावत का सही अर्थ दीजिए. तो बलवान का पलड़ा सदैव भारी रहता है. વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના તમે જો પેપર મેળવવા માગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર આપેલા તમામ પેપરો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જોઈ લેવા, જેથી તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડે.